નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો સુરતમાં રસી લીધા બાદ બાળકીના મોતનો આક્ષેપ છે। રસી લીધા બાદ બાળકીની તબિયત લથડી હતી। બાળકીના મોતના કારણે પરિવાર ઘેરા શોકમાં છે। બાળકીના પરિવારે તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે। રસી મુકાવ્યા બાદ મોત થયાનો પરિવારજનોએ દાવો કર્યો છે। 1.5 માસની બાળકીને આરોગ્ય વિભાગે 3 રસીના ઇન્જેક્શન કેમ આપ્યા? બાળકીને કોઈ જ પ્રકારની બીમારી નહોતી અને અત્યાર સુધી હસતી રમતી બાળકી હતી। રસીના ઇન્જેક્શન બાદ જ તબિયત અચાનક બગડી તેવો પરિવારે આક્ષેપ કર્યો છે। ડોક્ટરને જાણ કરતા તેમણે સ્વીમેર હોસ્પિટલ જવા માટે કીધું હતું। હાલ પરિવાર આક્ષેપ કરી રહ્યું છે। 10 વાગ્યાની બદલે સવારે 6:45 નાકમાંથી લોહી નીકળવા લાગ્યું। મેં એ જાણવા માટે અમે બાળકીને તા લઈને ગયા। મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે, સારું થઈ જાય છે, તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું? મારી દીકરી ચાલી ગઈ। મેં કીધું એકને એક ફર્સ્ટ દીકરી હતી। મેં કીધું મેડમ એ કે તમે રસી મૂકવાથી તો કોઈની મોત થતી નથી, તમે મેડિકલ કોલેજ લઈ જાઓ। પછી અમે ગરીબ માણસ એટલે જાજો ટાઈમ હતો નહીં। મેં કીધું મેડિકલ કોલેજ લઈ જશું તો વધારે ચીડફાડ કરશે, છોકરીને નાનું બચ્ચું છે। કદાચ કોઈ કિસ્સામાં એવું થાય કે બાળકને જ્યાં રસી મૂકવી હોય ત્યાં કંઈ ગાંઠ જેવું થાય, ચામડી પર કે શરીર પર કંઈક એના ચાંઠા કે એવું કંઈ દેખાતું હોય, તાવ આવે, કંઈ ખેંચ આવી જાય, પણ બીજા એવા કોઈ સિમ્ટમ્સ હોય નહીં। એમ ટોટલ 95 બાળકોને અને આ પ્રકારની જે રસી છે તે 19 જેટલા બાળકોને મૂકેલી હતી। એ પૈકીના એક પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી। તો હાલ સંવાદદાતા કેતન મારી સાથે જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો જાણીશું। કેતન, બાળકીના મોતનું સાચું કારણ શું સામે આવ્યું છે? શું ખરેખર રસી લીધા બાદ બાળકીનું મોત નીપજ્યું છે? ચોક્કસ વાત કરું તો સુરત શહેરના વેલ રોડ વિસ્તારની અંદર 1.5 માસની બાળકીને આંગણવાડીની અંદર રસીકરણનો કાર્યક્રમ હતો। તે અંતર્ગત બાળકીને 3 રસી મૂકવામાં આવી હતી। 3 રસી મૂક્યા પહેલાં બાળકી સારી હતી, બાળકીને કશું થયું નહોતું, પરંતુ બાળકીને 3 રસી મૂક્યા બાદ બાળકીની તબિયત બગડતા એને તરત જ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ખાનગી હોસ્પિટલના તબીબે એમને કીધું કે સ્વીમેરની અંદર લઈ જાઓ। સ્વીમેરની અંદર લઈ ગયા બાદ જે બાળકીની ઉપર જે 3 ઇન્જેક્શન મૂકવામાં આવ્યા હતા અને બાળકીની નાદુરસ્ત હાલત જોતા ડૉક્ટરે કહ્યું હતું કે આ બાળકીને આ રસીકરણનો કોઈ બાદ રસીકરણથી કોઈ પણ જાતનું કશું થયું નથી। તો મનપાના આરોગ્યના અધિકારી પણ જણાવી રહ્યા છે કે આ બાળકીને રસીના કારણે મોત નથી થવા પામ્યું। આ બાળકીને જ્યારે બ્લીડિંગ કરાવ્યા બાદ નાકમાંથી લોહી નીકળ્યા બાદ આ બાળકીનું મોત થવા પામ્યું છે અને આરોગ્ય અધિકારી પણ જણાવી રહ્યા છે માત્ર ને માત્ર કે રસીના કારણથી આ મોત થવા પામ્યું નથી। તો પરિવારજન આક્ષેપ કરી રહ્યા છે કે બાળકી સારી હતી અને 3 ડોઝ રસીના આપવાનું કારણ શું, એ બાબતથી અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે અને આ પરિવારજન માત્ર ને માત્ર રોષ ઠાલવી રહ્યા છે મનપાના આરોગ્ય અધિકારી પર કે આ બાળકી સારી હતી તો 3 ડોઝ અને ઓવરડોઝ રસી આપવાના કારણથી આ બાળકીનું મોત થયું હોવાનું ચોક્કસપણે પરિવાર પણ જણાવી રહ્યું છે। જી બિલકુલ, એટલે સવાલ એ થાય છે કે આટલી નાની બાળકીને 3 ઇન્જેક્શન 3 ડોઝ આપવાની જરૂરિયાત શું છે? હાલ આ મુદ્દે સિવિલ તંત્રનું શું કહેવું છે? જે મનપાના આરોગ્ય અધિકારી છે એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા। મનપાના આરોગ્ય અધિકારી આક્ષેપને ફગાવ્યા છે। પરિવારજને આક્ષેપ કર્યા હતા કે 3 રસીના ડોઝ આપવાથી બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ કરે છે। તો બીજી તરફ મનપાના આરોગ્ય અધિકારી ડૉક્ટર કે.આઈ. ખત્રી જણાવી રહ્યા છે કે આ બાળકી જ્યારે પડી ગયા હશે અને નાકમાંથી લોહી નીકળ્યું હોય અને એ સમય દરમિયાન બાળકીનો શ્વાસ રૂંધાયો અને મોત થવાનું આવું કારણ લૂલો બચાવ આ કે.આઈ. ખત્રી ડૉક્ટર અધિકારી પણ મનપાના જણાવી રહ્યા છે। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો હાલ તંત્ર તો પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે। રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં ભાજપના કોર્પોરેટરને આવશે તેડું। એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવાશે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણીને બોલાવવામાં આવશે। ટીઆરપી ગેમ ઝોન ખાતે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે ભલામણ કરવા બાબતે પૂછપરછ કરવામાં આવશે। ગુરુવારના રોજ નીતિન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે તેણે બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણ કરી હતી। આગામી 1-2 દિવસમાં સીટ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવશે।
ભાજપના કોર્પોરેટરને સીટમાંથી તેડું આવી શકે છે. અગ્નિકાંડ મામલે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે. એક બાદ એક અધિકારી અને પોલીસની પૂછપરછ કરી રહી છે સીટ. ત્યારે વધુ એક કોર્પોરેટર કે જેનું નામ સામે આવ્યું છે અને હવે તેને પણ સીટ પૂછપરછ માટે બોલાવી શકે છે. નીતિન રામાણી કે જેઓ ગઈકાલે તેઓએ કબૂલ્યું હતું, પરંતુ તેઓએ એવું પણ કહ્યું હતું કે આ મુદ્દે મેં કોઈ પણ પ્રકારના પૈસા નથી લીધા, પરંતુ સીટ દ્વારા પૂછપરછ માટે બોલાવાઈ શકે છે. સીટ દ્વારા જ્યારે પૂછપરછ કરવામાં આવી સંચાલકની, ત્યારે યુવરાજસિંહ સંચાલકે જણાવ્યું હતું કે આ મુદ્દે મેં ભલામણ કરી હતી. એક કોર્પોરેટરનું નામ જે સામે આવ્યું હતું તે કોર્પોરેટરને હવે બોલાવી શકે છે. નીતિન રામાણી કે જેને સીટ દ્વારા તેડું આવી શકે છે. સીટ એસઆઈટી તેની મહત્વની પૂછપરછ થઈ શકે છે. ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, હવે આ કોર્પોરેટરની પણ પૂછપરછ થઈ શકે છે અને મહત્વના બીજા પણ ખુલાસા સામે આવી શકે છે. ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે નીતિન રામાણી, તેમને છે તે તેડું આવશે. ખાસ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ અગ્નિકાંડનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરવા માટેની ભલામણ છે તે નીતિન રામાણી દ્વારા કરવામાં આવી હતી. ગુરુવારના રોજ નીતિન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલી પણ લીધું છે કે તેણે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ભલામણ છે તે કરી હતી અને તેના જ કારણે આગામી 1 થી 2 દિવસમાં એસઆઈટી દ્વારા તેને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવશે. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. તો રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસના ધરણા આજથી 3 દિવસ માટે ત્રિકોણબાગના ધરણા રહેશે. ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ ધરણા કરશે. 72 કલાક સુધી ધરણા પ્રદર્શન રહેશે. ધરણા પ્રદર્શનમાં 300 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આજથી 3 દિવસ માટે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ ધરણા કરશે. અગ્નિકાંડને લઈને કોંગ્રેસ આ ધરણા કરશે. આજથી 3 દિવસ માટે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરશે. રાજકોટ અગ્નિકાંડમાં જે પણ મોત નીપજ્યા છે તેઓના પરિવારોને ન્યાય અપાવવા માટે આ ધરણા કરવામાં આવશે. 3 દિવસ સુધી ત્રિકોણબાગ ખાતે ધરણા કરવામાં આવશે. અમુક તસવીરો સામે આવી રહી છે કે જ્યાં કોંગ્રેસ નેતાઓ હાલ ધરણા પર બેઠા છે. તો આજથી 3 દિવસ સુધી આ ધરણા રહેશે. તો રાજકોટથી સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે, કેટલા દિવસ સુધી રહેશે અને તેઓની માંગ શું છે? ચોક્કસ અત્યારે ધરણા છે તે શરૂ થઈ ચૂક્યા છે ને આપને હું મારી પાછળના દ્રશ્યો છે તે પણ બતાવવાનો છે તે પ્રયત્ન કરી રહ્યો છું. આજથી 3 દિવસ માટે આ ધરણા પ્રદર્શન છે તે શરૂ રહેશે. ત્યારે વાતચીત કરીશું. શું કહેશો? ખાસ કરીને જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ છે કે 30 થી વધારે લોકોના જીવ ગુમાયા છે, ત્યારે આ સરકાર માત્ર ને માત્ર એક્શનની વાતો એ કાગળ ઉપર કરે છે, પણ વાસ્તવિકતામાં જે આ ઘટનાને લઈ અને કડક પગલાં લેવાવા જોઈએ એ લેવાતા નથી. ભૂતકાળની પર જોઈ લો, હરણી કાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, આ તમામ કાંડમાં એસઆઈટીની રચનાના નાટકો થયા છે પણ મૃતકોને ન્યાય મળ્યા નથી. ત્યારે આજે સર્વ સમાજ દ્વારા આજે ધરણાના કાર્યક્રમ છે કે એસઆઈટીની જે રચના થઈ છે એસઆઈટીને બદલાવવામાં આવે અને કોઈ કડક ઓફિસર કે જે નોન કરપ્ટેડ હોય એને આપવામાં આવે, જેથી કરીને મૃતકોને ન્યાય મળે. અને જે માની લો કે 2-3 નાની માછલીઓને ફસાવી દેવાથી કોઈ આ કાંડનો કોઈ પર્દાફાશ થતો નથી, પણ જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ મેયર જવાબદાર છે, એટલો સ્ટેન્ડિંગનો ચેરમેન જવાબદાર છે અને એટલો જ મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર છે. એના ઉપર પગલાં લેવામાં આવે, એના માટેના 72 કલાકના ધરણા છે. ખાસ કરીને વાત કરીશું. ગોપાલભાઈ, શું કહેશો કે આ પ્રકારની જે અત્યારે ન્યાય માટે તમે સૌ કોઈ બેઠા છો, 72 કલાક સુધી બેઠા રહેવાના છો, શું કહેશો? જ્યારે આ બનાવ બન્યો ત્યારે ચારધામમાં હતો, પણ મેં સોશિયલ મીડિયાના તમારા મીડિયાના માધ્યમથી જોયું હતું કે ધારાસભ્ય હસતા હસતા કહે છે આમાં હું શું કરું. એને ટૂંકમાં ભાજપના જેટલા પણ હોદ્દેદારો છે ને એને કામ શું છે, એની ગરિમા શું છે, આ હોદ્દાનું માન શું છે એને ખબર નથી. ગમે તેને આ લોકો ટિકિટ આપી દે છે અને આ લોકો નાના નાના કૌભાંડ કરીને, કાલે જ નીતિનભાઈ રામાણીએ કીધું કે ભાઈ હા મેં ભલામણ કરી છે. નીતિનભાઈની ખબર નથી પડતી કે અમુક આ ભૂલકાઓના જીવ ગયા એમાં ક્યાંક ને ક્યાંક તમારો પણ હાથ છે. અમારી અત્યારે માંગણી એવી છે
કે મ્યુનિસિપલ કમિશનર પર ગુનો દાખલ થવો જોઈએ, મેયરે રાજીનામું દઈ દેવું જોઈએ. જે બોડીમાં અત્યારે જે પણ મોટા છે એ બધાને સ્વૈચ્છિક રાજીનામું દઈને આ કાંડનું પોતાના માથે ઓઢવું જોઈએ. ચોક્કસ. તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ પોસ્ટર પણ બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે લખવામાં આવ્યું છે કે રાજકોટના અરમાનો થયા રાખ તોય ભ્રષ્ટાચારીઓની ખુલી નહીં આંખ. આ પ્રકારના પોસ્ટર છે તે દર્શાવવામાં આવ્યા છે. જિગ્નેશભાઈ મેવાણી આપણી સાથે છે. જિગ્નેશભાઈ, શું કહેશો? બિલકુલ અંકિત, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું અને હાલ આભાર. આજથી 3 દિવસ માટે આ ધરણા રહેશે. તો બીજે ઠેબાની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અટકાયત કરવામાં આવી છે. પ્રમાણસર મિલકત હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. 79,94,153 રૂપિયાની મિલકત મળી આવી છે. પોતાના અને પોતાના આશ્રિતોના નામે મિલકત લીધી હતી. અગાઉ રામ મોકરિયા દ્વારા બીજે ઠેબાને લાંચ આપી હોવાનું પણ સામે આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા અધિકારીઓની હાલ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે બીજે ઠેબાની પણ ધરપકડ કરાઈ છે. તો રાજ્યમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદ પડશે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે ખુશખબરી છે. માત્ર 5 દિવસમાં ગુજરાત પહોંચી જશે ચોમાસું. આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત. 5 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી. આગામી 7 દિવસ કડાકાભેર થશે વરસાદ. ગુજરાતમાં સમય કરતાં વહેલું પહોંચી શકે ચોમાસું. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર. ખેડૂતો હવે ગાજવીજ સાથે વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં બસ હવે 120 કલાકમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ધમાકેદાર એન્ટ્રી કરશે. હવે ગુજરાતમાં માત્ર 5 દિવસની અંદર જ ચોમાસું પહોંચી શકે છે. હાલ કેરળથી મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રત્નાગીરી, સોલાપુર, મેડકમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. બસ હવે ત્યાંથી ગુજરાત પહોંચતાની ગણતરીની કલાકો જ છે. જો હવામાન વિભાગના અનુમાન મુજબ 5 દિવસમાં ચોમાસું આવી જશે તો ગુજરાતમાં સમય કરતાં આ વખતે ચોમાસાની પધરામણી વહેલી થશે. ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 7 દિવસ વિવિધ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા. 3જા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. ચોમાસું ગુજરાત પહોંચવાની નજીક છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન માટે રિવ્યુ બેઠક બોલાવી, જેમાં એએમસીના શાસક અને અધિકારીઓએ કામગીરીની ચર્ચા કરી. શહેરના 7 ઝોનમાં મળી 24 કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે, જ્યારે કે 27 સ્થળે રેન ગેજ મૂકવામાં આવ્યા છે. પહેલીવાર 7 ઝોન માટે નંબર જાહેર કરાયા છે, જેના પર સ્થાનિકો ફરિયાદ નોંધાવી શકશે. આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે. શહેરભરમાં પથરાયેલા 2385 સીસીટીવી નેટવર્કથી પાણી ભરાવાની સ્થિતિ પર નજર રખાશે. 21 અંડરપાસમાંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ પણ મૂકવામાં આવ્યા છે અને તેના પર પણ સીસીટીવીની નજર રખાશે. તો એએમસીની હદમાં પૂર્વ પશ્ચિમ તરફ ભેળવાયેલા વિસ્તારોમાં 10 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઇન પણ નાખવામાં આવી છે. બીજી તરફ એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કામગીરીને લઈને આકરા પ્રહાર કર્યા. કહ્યું કે તંત્ર રોડ પર નહીં, ફક્ત ઓફિસોમાં બેસી કાગળ પર કામ કરે છે. ચોમાસાની તૈયારી હોવા છતાં હજી પણ ઠેર ઠેર ખોદકામ યથાવત છે. અને આ વખત એક વિશેષ એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સિટી ઇજનેર અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ત્યાં હાજર રહે એવું પણ કહેવામાં આવ્યું છે. અંદાજિત જે 113
30 જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા 1 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં 102 જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી 12 થી 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તે प्रमाणेનું आयोजन કરવામાં આવેલું છે. कांग्रेस पार्टी ये मांग करती है कि प्री मानसून के नाम पर नाटक ना किया जाए, जिसका इंफ्रास्ट्रक्चर ही नहीं है, शहर में स्टॉर्म वाटर लाइन ही नहीं डाली गई है, तो बरसात का पानी तो भरने ही वाला है. और कांग्रेस पार्टी ये बताना चाहेगी कि आने वाले समय में जो भारतीय जनता पार्टी ने वादा किया था कि एक भी शहर के रोड में पानी नहीं भराएगा, यदि भरा गया तो कांग्रेस पार्टी उग्रता से विरोध प्रदर्शन करने वाली है. तो हाल समाचारों में समय थयो छे विरामनो. વેલકમ બેક. પાટણ લોકસભા બેઠક પર ભાજપનો 30,000થી વધુ મતથી વિજય થયા બાદ સ્થાનિક ધારાસભ્યના પત્રએ વિવાદ સર્જ્યો છે. પાટણ લોકસભા બેઠક પર પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી 34,706 મતોની લીડથી જીત્યા છે અને હવે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના કામો જેવા કે નર્મદા કેનાલથી વિકાસના કામો જેવા કે નર્મદા કેનાલથી સિંચાઈનું પાણી, રોડ, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોને વેગ આપી સત્વરે વિકાસના કામો કરવા માટે કહ્યું છે. ત્યારે હવે લવિંગજી ઠાકોરના પત્રને લઈને સવાલો ઉભા થયા છે કે શું આ પહેલા વિકાસના કામો ન થતા હતા. ત્યારે આ બાબતે લવિંગજી ઠાકોરે ન્યૂઝ 18 સામે પોતાનું નિવેદન આપ્યું છે. આ ચૂંટણીની આચારસંહિતા ઉઠી ગઈ છે એટલે જે ટેન્ડરિંગ બાકી છે એનો વહેલી તકે ટેન્ડરિંગ થાય, ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને જે શિક્ષણના પ્રશ્નો છે પણ એ ઉકેલાઈ જવાના છે, એ પ્રગતિમાં છે. એટલે હું સરકારને વિનંતી કરું છું કે અહીંયા જે આ લોકોની માંગ છે એ વિસ્તારના લોકોની માંગ છે એ વહેલી તકે એ પૂરી થાય એવી હું વિનંતી કરું સરકારને. તો કચ્છના અંજારમાં લાખો રૂપિયાની લૂંટ થઈ. રૂપિયા 40 લાખની રોકડ લૂંટાઈ છે તેવું હાલ અનુમાન સેવામાં આવી રહ્યું છે. મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. બાઇક સવાર 4 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે. કારમાં વ્યાપારી પેઢીના કર્મચારીઓ સવાર હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાની જાણ થતાં મોટા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આરોપીનું પગેરું શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. લાખો રૂપિયાની લૂંટથી પોલીસ પણ દોડતી થઈ છે. સીસીટીવી જે ફૂટેજ સામે આવ્યા છે જેમાં ચોરીની ઘટના જોઈ શકાય છે. રૂપિયા 40 લાખની લૂંટ થઈ હોય તેવું સામે આવ્યું છે. ભારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે 2 બાઇક ઉપર જે છે 4 માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ ઝૂંટવીને પછી નીકળી જાય છે. જે બેગ ઝૂંટવામાં આવ્યા છે એમાં અંદાજે 40 લાખ રૂપિયા જે છે રોકડ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.